ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના અને તત્વોના પ્રકાર વિશે વાત કરશું. લાસ્ટ લેક્ચરની અંદર જે મેં આવર્ત અને સમૂહની અંદર જે ઇલેક્ટ્રોન રચનાઓ છે એના વિશે ચર્ચા કરી. આજે આપણે જે ચાર વિભાગો આપેલા છે એસ, પી, ડી અને એફ, આવર્ત કોષ્ટકની અંદર રહેલા ચાર વિભાગો એસ, પી, ડી અને એફ, એના વિશે વધારે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા આપણે એસ વિભાગની વાત કરીએ. તો હવે તમે બધા જાણો છો એ મુજબ કે એસ વિભાગમાં બે સમૂહો છે. કેટલા સમૂહો છે? બે. સમૂહ 1 અને સમૂહ 2. બંનેને પર્ટિક્યુલર નામથી પણ ઓળખાય છે. સમૂહ 1 ને આલ્કલી ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આલ્કલી એટલે બેઝિક ધાતુઓ કે જેના દ્રાવણો છે અને ઓક્સાઇડ છે એ બેઝિક હોવાથી એને આલ્કલી ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે. સમૂહ 1 ની ઇલેક્ટ્રોન રચના છે એ NS1 છે, એટલે કે 1s1, 2s1, 3s1, 4s1. અને આપણે જે સમૂહ 1 ના જે તત્વો છે એના વિશે ચર્ચા કરી હતી કે લીનાને કી રબશે ફરિયાદ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ, આ એ સમૂહ 1 ના તત્વો છે અને એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NS1 છે. તો સ્વાભાવિક છે કે આ જે તત્વો છે એ બધા ધાતુ તત્વો છે અને તે એક ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે અને +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. હવે સમૂહ 2 ની વાત કરીએ તો સમૂહ 2 બેટા માંગે કન્યા સુંદર, બાપ્રાચી, બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આ જે બધા તત્વો છે એ સમૂહ 2 ની અંદર આવે છે. આને આલ્કલાઇન અર્થ ધાતુ નેચરમાંથી પૃથ્વીમાંથી ને મળતા હોવાથી આને આલ્કલાઇન, આના ઓક્સાઇડ છે એ પણ બેઝિક છે એટલા માટે આને આલ્કલાઇન અર્થ ધાતુ તરીકે ઓળખવામાં આવે છે. અને આની સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 છે. બીજા આવર્તમાં આવેલા છે કે બાહ્યતમ ઇલેક્ટ્રોન રચનામાં બે ઇલેક્ટ્રોન છે NS2 એટલે 2s2, 3s2, 4s2, આ રીતે એની ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. સામાન્ય રીતે આ તત્વો છે એ બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે. ફોર એક્ઝામ્પલ આપણે મેગ્નેશિયમ લઈએ તો મેગ્નેશિયમ છે એ +2 સ્વરૂપે વધારે જોવા મળે છે, Mg+2. કેલ્શિયમ છે એ Ca+2 સ્વરૂપે વધારે જોવા મળે છે. ઓકે, હવે આપણે પી વિભાગની વાત કરીએ તો આગળ કોષ્ટકમાં જમણી બાજુના ખૂણાનો જે ભાગ છે એ પી વિભાગ છે. આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિવિધતાસભર જે કોઈ વિભાગ હોય ને તો એ પી વિભાગ છે. એનું કારણ કે પી વિભાગની અંદર ત્રણેય પ્રકારના તત્વો આવેલા છે. ધાતુ તત્વો પણ છે, અધાતુ તત્વો પણ છે અને વચ્ચેની એક ઝિગઝેગ રેડ કલરની જે લાઈન છે એ અર્ધ ધાતુ તત્વો છે. આપણને ખબર છે કે પી વિભાગની અંદર કે છેલ્લો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં ભરાય તો આ તત્વોને પી વિભાગના તત્વો કહે છે. બીજી કે સમૂહ 13 થી લઈને 18, આપણે યાદ રાખ્યા હતા સમૂહ 13 થી લઈને સમૂહ 18 ના તત્વો છે એ પી વિભાગના તત્વો છે. 13મો સમૂહ છે એ બોરોન સમૂહ છે, બેંગન આલુ ગાજર થેલા. 14મો જે સમૂહ છે એ કાર્બનનો સમૂહ છે, કહે સીતાજી સોનો પ્રભુ. 15મો સમૂહ છે નાઇટ્રોજન સમૂહ, નેપાળ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા. 16મો સમૂહ છે ઓક્સિજનનો સમૂહ છે, ઓલ્ડ સ્ટાઇલ છે ટીપુ. 17મો સમૂહ એ હેલોજન સમૂહ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, ફિરકલ, બહારા, એઆરટી. અને 18મો સમૂહ છે એ હિનાને હાઓર, કરીનાઓર, હિલિયમ, નિયોન, આર્ગોન, H. જો આ બધા સમૂહો તમને આ રીતે મોઢે હશે તો તમે વધારે ઇફેક્ટિવલી ક્વેશ્ચન્સના આન્સર છે એ આપી શકશો. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના તો 13મો સમૂહ હોય તો NS2, Np1. પછી જેમ જેમ આગળ વધો એમ પીમાં એક એક વધતો જાય, P1, P2, P3 અને 18મા સમૂહની ઇલેક્ટ્રોન રચના શું થશે? NS2, Np6 થશે. સમૂહ 16 છે એને મેં લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું, એને ચાલ્કોજન સમૂહ પણ કહેવાય. ઓક્સિજન સમૂહ પણ છે અને ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમૂહ
એ ખૂબ જ ઉપયોગી છે કારણ કે એમાં ઓક્સિજન આવે છે અને ઓક્સાઇડ સંયોજનો એ ઘણા બધા બનાવે છે, જેમાં ઓક્સિજન છે એ મોટે ભાગે -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો હોય છે. 17મો સમૂહ હેલોજન સમૂહ, જે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે એની અંદર, કે જે બધા -1 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. 18મો સમૂહ શૂન્ય સમૂહ, કારણ કે એ કોઈ ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી કે મેળવવાની વૃત્તિ પણ ધરાવતો નથી સામાન્ય સંજોગોમાં. ઉમદા વાયુ તરીકે પણ ઓળખાય, નિષ્ક્રિય વાયુ તરીકે પણ ઓળખાય છે. આ જે 18મા સમૂહના તત્વો છે ઘણા બધા મુક્ત સ્વરૂપે એ આપણને પૃથ્વી ઉપર અથવા તો વાતાવરણમાં જોવા મળે છે. તો આ વાત હતી પી વિભાગના તત્વોની. વધારે માહિતી એ આપણે આગળ જોશું. જો આની અંદર મેં અમુક ગુણધર્મો લીધા નથી, જેવા કે વિદ્યુતઋણતા, આયનીકરણ એન્થાલ્પી, પરમાણુની ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આની અંદર મેં કન્સિડર કર્યા નથી, કારણ કે આપણે આ જ ચેપ્ટરમાં આના પછીના મુદ્દાની અંદર ભણવાના છે. કારણ કે એની ડેફિનેશન નહીં તમને ક્લિયર હોય, પછી એના વિશે અભ્યાસ કરીએ તો વધારે સારું, એટલા માટે એ મેં બાકી રાખ્યા છે. એના પછીનો ભાગ છે ડી વિભાગ. તો આવર્ત કોષ્ટકમાં એસ અને પી વિભાગની વચ્ચે જે સંક્રાંતિ છે એને આપણે ડી વિભાગ કહીએ છીએ. છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાય છે તો આને આપણે ડી વિભાગના તત્વો તરીકે ઓળખશું. ડી વિભાગ કેટલા સમૂહથી કેટલા સમૂહ છે તો કે 3 થી લઈ અને 12 સમૂહ સુધીનો જે વિભાગ છે એને ડી વિભાગ કહેવામાં આવે છે. આની ઇલેક્ટ્રોન રચના જે ખાસ મહત્વનું છે, યાદ રાખજો, એમસીક્યુ ની અંદર ઘણી વખત પૂછાય છે કે ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના n-1d 0 થી 10, આની અંદર 0 થી 10 સુધીના ઇલેક્ટ્રોન છે ભરાયેલા હોય છે, ns1 થી 2, બરાબર. સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે આને ઓળખવામાં આવે છે, કારણ કે એ તત્વો એ અધાતુ અને ધાતુ એટલે કે એસ અને પી વિભાગની વચ્ચે આવેલા હોવાથી એને સંક્રાંતિ ધાતુ તત્વો પણ તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનો જે વિભાગ છે ને એફ વિભાગ, જે નીચેની બે હરોળ હતી ને આવર્ત કોષ્ટકમાં, લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી, એના વિશે વાત કરીએ. એફ વિભાગના તત્વો કે છેલ્લો ઇલેક્ટ્રોન એફ કક્ષકમાં ભરાય તો આવા તત્વોને એફ વિભાગના તત્વો તરીકે ઓળખવામાં આવે. લેન્થેનોઇડ્સ શ્રેણી અને એક્ટિનોઇડ્સ, તો લેન્થેનોઇડ્સમાં ક્યાંથી ક્યાં સુધીના તત્વો આવે છે કે સીરિયમ 58 પરમાણુ ક્રમાંકથી લઈ અને ડ્યુટેરિયમ 71 પરમાણુ ક્રમાંક સુધીના તત્વો એ લેન્થેનોઇડ શ્રેણીની અંદર આવે છે. એના પછી એક્ટિનોઇડ શ્રેણી કે જે થોરિયમ 90 પરમાણુ ક્રમાંકથી લઈ અને લોરેન્સિયમ 108 પરમાણુ ક્રમાંક સુધીના જે તત્વો છે એ એક્ટિનોઇડ શ્રેણીની અંદર આવે છે. આ જે એક્ટિનોઇડ શ્રેણીના તત્વો છે ને એ મોટે ભાગે રેડિયો સક્રિય તત્વો છે. રેડિયો સક્રિય એટલે શું? જો રેડિયમ તમે નામ સાંભળ્યું હશે કે જે ચમકતું હોય, કે જેના અંદરથી વિકિરણો ઉત્સર્જન થતા હોય, એવા તત્વોને રેડિયો સક્રિય કહે છે. એના વિશે આગળ આપણે ભણશું, તમે ફિઝિક્સમાં પણ ભણશો કે જેના કેન્દ્રની અંદર ન્યુટ્રોનનું પ્રમાણ છે એ વધારે હોય છે. તો એવા તત્વો છે રેડિયો સક્રિય તત્વો. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના, આ પણ ખાસ યાદ રાખજો. જેમ ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના હતી ને, એ રીતે એફ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કે n-2f 1 to 14, n-1d 0 થી 1 અને ns2 આ એફ વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે. આંતર સંક્રાંતિ તત્વો, આને ડી વિભાગ અને એસ વિભાગની વચ્ચે આવેલા છે એટલે આંતર સંક્રાંતિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. હવે આ તત્વોનો અભ્યાસ છે ને અપૂર્ણ છે, અને એનું રીઝન છે કે આ તત્વોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, ખૂબ ઓછું છે. માઇક્રોગ્રામ, નેનોગ્રામની અંદર આ પદાર્થો મળેલા છે. તો એટલા ઓછા પદાર્થની અંદર એનો અભ્યાસ કરવા માટે પદાર્થની ટેસ્ટ તો કરવી પડે ને. તો ટેસ્ટ કરવા માટે પદાર્થ જોઈએ. એ પદાર્થનો જે જથ્થો છે એ જ ઓછો મળી આવે છે, એટલા માટે એના વિશે વધારે અભ્યાસ થઈ શક્યો નથી. એટલે જે અભ્યાસ એનો અપૂર્ણ છે. યુરેનિયમ તત્વો છે ને એના પછીના જે તત્વો છે એને અણુ યુરેનિયમ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. યુરેનિયમ પછીના તત્વોને અણુ યુરેનિયમ તરીકે ઓળખવામાં આવે છે. આવો પણ પ્રશ્ન
પૂછાય એમસીક્યુ અથવા તો હેતુલક્ષીની અંદર કે યુરેનિયમ પછીના તત્વોને શેના વડે ઓળખવામાં આવે છે, તો અણુયુરેનિયમ એક્ટિનોઇડ શ્રેણીના તત્વો રેડિયોએક્ટિવ તત્વો છે. એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 2 શ્રેણી આવેલી છે, લેન્થેનોઇડ શ્રેણી, એક્ટિનોઇડ શ્રેણી. બરાબર. આની ડી વિભાગની સામાન્ય ઇલેક્ટ્રોન રચના પણ આપણે યાદ રાખશું. હવે આપણે ધાતુઓ, અધાતુઓ અને ઉપધાતુઓ વિશે અભ્યાસ કરવાનો છે. ધાતુઓ વિશે તમે ઘણા ધોરણથી ભણતા આવ્યા છો અને ધાતુઓ વિશેના સામાન્ય ગુણધર્મો તમને ખબર છે. મોટા ભાગની આવર્ત કોષ્ટકની અંદર જે તત્વો છે ને એમાંથી 78% થી વધુ તત્વો એ ધાતુઓ છે. અને જે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ, તમે બોર્ડને જો આવર્ત કોષ્ટક ગણી લો તો આ મારો લેફ્ટ હેન્ડ છે, આ બાજુના જે બધા તત્વો છે ને એ બધા કેવા છે, ધાતુ તત્વો છે. ધાતુઓ સામાન્ય રીતે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં હોય છે. અપવાદ તરીકે પારો છે એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય, બાકીના બધા છે એ ઘન સ્વરૂપમાં ધાતુઓ સામાન્ય તાપમાને હોય છે. ધાતુના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવા હોય છે, ઊંચા હોય છે. ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ વિશે તમને ખ્યાલ છે, જ્યારે ધાતુ પીગળે તો એનું તાપમાન છે આપણે ગલન બિંદુ કહીએ, અને જ્યારે ઉકળવા માંડે ત્યારે એનું તાપમાન છે આપણે ઉત્કલન બિંદુ, જે સામાન્ય વ્યાખ્યા છે એની વાત કરીએ. ઉષ્માના સુવાહક અને વિદ્યુતના પણ સુવાહક હોય છે. ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. ટીપાવપણું, ટીપીને પતરા બનાવી શકાય અને તણાવપણું ખેંચીને તાર બનાવી શકાય, એ ધાતુની એક ચોક્કસ ગુણધર્મ છે, એની લાક્ષણિકતા છે. તો આ એના સામાન્ય ધાતુના જે ગુણધર્મો હતા. ધાતુ તત્વો એ આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુની વધારે હોય છે. અધાતુ તત્વો આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ, અને એ ઉપરનો ભાગ. ઓલી ઝિગઝેગ લાઈન આપી છે ને તમને આવર્ત કોષ્ટક, તમે રાખશો બાજુમાં તો ખ્યાલ આવશે. ઓલી રેડ કલરની ઝિગઝેગ લાઈન આપેલી છે, એની ઉપરનો જે ગ્રીન ભાગ છે, ગ્રીન કલરની અંદર જે તત્વો દર્શાવેલા છે એ બધા તત્વો છે એ અધાતુ તત્વો છે. બરાબર. જોજો એની અંદર તમને બોરોન, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, સલ્ફર, આ બધા તત્વો છે ને જે ગ્રીન કલરમાં આપેલા છે એ બધા અધાતુ તત્વો છે. જો આ બધી વસ્તુઓ યાદ રાખજો. ઘણી વખત બાળકોને એવું પૂછવામાં આવે કે 5 અધાતુ તત્વોના નામ આપો, છતાં એ બોલી શકતા નથી, કારણ કે એને આ વસ્તુ ક્લિયર નથી હોતી. ઓકે. સમૂહમાં ઉપરથી નીચે કે આવર્ત કોષ્ટકમાં જમણી તરફ ઉપરની બાજુ અધાતુ તત્વો, મેં જે તમને વાત કરી. હવે આ બે જે વસ્તુ છે ને એ યાદ રાખજો ખાસ. આપણે બધા જ ગુણધર્મો છે ને એ સમૂહમાં અને આવર્તને આધારિત નક્કી કરશું. તો કે સમૂહમાં ઉપરથી નીચે, પહેલો સમૂહ તો લિથિયમ થી ફ્રાન્સિયમની વાત કરીએ, 18મો સમૂહ તો હિલિયમ થી નીચે રેડોન સુધીની વાત કરીએ. તો સમૂહમાં ઉપરથી નીચે, આવર્તમાં ડાબેથી જમણે. તો ધાત્વિય અને અધાત્વિય ગુણધર્મો કઈ રીતે ફેરફાર છે, તો કે સમૂહમાં તમે ઉપરથી નીચે જાઓ એમ ધાત્વિય ગુણ વધે છે. જો આ વસ્તુઓ તમને પ્રશ્નો સોલ્વ કરવામાં ખૂબ મદદરૂપ થશે. ધાત્વિય ગુણ વધે છે, ઉપરથી નીચે જાઓ એમ ધાત્વિય ગુણ વધે છે. હવે તમને કોઈ એમ કહે કે પેલા સમૂહમાં સૌથી વધારે ધાત્વિય કોણ છે, ધાત્વિય ગુણ કોણ ધરાવે છે, તો ઉપરથી વધે તો વધે છે, તો ફ્રાન્સિયમનો ધાત્વિય ગુણ કેવો થવો જોઈએ, વધવો જોઈએ. અધાત્વિય ગુણ ઘટે છે, ઉપરથી નીચે જાઓ એમ અધાત્વિય ગુણ છે એ ઘટે છે. એનો મતલબ ઓટોમેટિક ધાત્વિય ગુણ વધે છે. હવે આવર્તમાં ડાબેથી જમણે, એટલે આ બાજુથી આમ જાઓ, ડાબેથી જમણે જતા, ડાબેથી જમણે જતા ધાત્વિય ગુણ ઘટે છે. જો હવે આવો એરો બતાવ્યો હોય ને ત્યારે સમજવાનું ડાબેથી જમણે જતા, આમ એરો બતાવ્યો હોય ત્યારે સમજવાનું સમૂહમાં ઉપરથી નીચે આવતા. ધાત્વિય ગુણ ઘટે, જોજો સમજો. પહેલા સમૂહનો ધાત્વિય ગુણ વધારે, બીજાનો એનાથી ઓછો, ત્રીજાનો એનાથી ઓછો, ચોથાનો એનાથી ઓછો, એમ આગળ જતા જાઓ એમ ધાત્વિય ગુણ ઘટતો જાય. છેલ્લે આવી જાવ તો એ અધાતુ થઈ જાય. 17મા સમૂહમાં અધાતુ થઈ જાય. બરાબર.
એ જ રીતે જો ધાત્વિય ગુણ ઘટે તો એનો અધાત્વિય ગુણમાં શું થાય છે? વધારો થાય છે. પણ આ જે વધારો ને ઘટાડો એકાએક નથી, ક્રમશઃ છે. એટલે જ તમને ઓલી વચ્ચે ઝિગઝેગ લાઈન આપી છે, જેને આપણે અર્ધ ધાતુ કીધું, કે જે ધાતુ અને અધાતુ બંનેના મિશ્રિત ગુણધર્મો ધરાવે છે, એટલે એને આપણે અર્ધ ધાતુ તરીકે ઓળખીએ છીએ. અર્ધ ધાતુ, જેને ઇંગ્લિશમાં સેમી મેટલ્સ અથવા એક ઉપધાતુ, જેને ઇંગ્લિશમાં મેટલોઇડ્સ પણ કહેવાય. જો ઘણી વખત આનાથી પણ પ્રશ્નો મેં એકાદ વખત જોયેલો છે, મેટલોઇડ્સ, નીચેનામાંથી કઈ મેટલોઇડ્સ છે, એટલે એ શું થયું? અર્ધ ધાતુ. ઉપધાતુ પૂછ્યું હોય તો પણ એને કહેવાય અર્ધ ધાતુ, સેમી મેટલ્સ. પૂરેપૂરું ધાતુ નથી પણ અર્ધ ધાતુ છે. સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ, આ જે બધી છે એ અર્ધ ધાતુ તત્વો છે. અને આવર્ત કોષ્ટકમાં ક્યાં આવેલા છે? તો કે આવર્ત કોષ્ટકમાં ઓલી ઝિગઝેગ સર્પાકાર રેખા છે ત્યાં જોવા મળે છે. બરાબર? આવર્ત કોષ્ટકની અંદર તમને ગ્રીન અને સ્કાય બ્લુ ની વચ્ચેનો રેડ અથવા તો તમારી બુકમાં કદાચ ઓરેન્જ કલરનો જે ઝિગઝેગ લાઈન આપેલી છે, સ્ટેપ જેવી, એ અર્ધ ધાતુ છે. તો આ વાત થઈ ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુની. આ બધા જ ક્યાં જોવા મળે છે? એક સાથે પી વિભાગમાં. ક્યાં જોવા મળે? પી વિભાગમાં. એટલા માટે જ પી વિભાગ છે ને એ ખૂબ જ વૈવિધ્યસભર વિભાગ છે. કોયલો એક આપ્યો છે કે સિલિકોન, બેરિલિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને ફોસ્ફરસ ધાત્વીય ગુણધર્મોના, કયા ગુણધર્મોના? ધાત્વીય ગુણધર્મોના ચડતા ક્રમમાં ગોઠવો. આ ટાઈપના પ્રશ્નો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે. તો તમને ક્યારે આવડે આ પ્રશ્નો? જ્યારે તમે સમજ્યા હોય તો. આવર્ત કોષ્ટક તમારા મગજમાં હોય તો તમે આ પ્રશ્નોના ઉત્તર સારી રીતે આપી શકો. હવે આપણે ચર્ચા કરી ગયા કે ઉપરથી નીચે જાઓ એમ ધાત્વીય ગુણ ઘટે, વધે છે, અને ડાબેથી જમણે જાઓ એમ ધાત્વીય ગુણ છે એ ઘટે છે. તો મેં અહીંયા એક આપ્યું છે કે આમ જાવ ધાત્વીય ગુણ ઘટે, આમ જાવ ધાત્વીય ગુણ વધે. તો તમને આપેલા તત્વોને તમારે ગોઠવવાના છે. આમાંથી સોડિયમ છે ને એ અહીંયા આવે એટલે કે લગભગ એ ત્રીજા આવર્તનું તત્વ છે. લિથિયમ પછી સોડિયમ પછી મેગ્નેશિયમ આવે તરત જ બાજુમાં. એના પછી એલ્યુમિનિયમ નથી પણ સિલિકોન આવ્યું છે, અને સિલિકોન પછી આવે ફોસ્ફરસ. હવે એક બેરિલિયમ આપેલું છે. તો બેરિલિયમ છે ને બેટા માંગે કન્યા સુંદર, એટલે કે બેરિલિયમ છે મેગ્નેશિયમની ઉપર. ક્લિયર છે? ઓકે. હવે મેં આ બધાને ગોઠવી દીધા. હવે કે આમ જાઓ એમ ઘટે છે, અને ઉપરથી નીચે આવો એમ શું થાય છે? વધે છે, અને આ છે એ ઘટે છે. ધાત્વીય ગુણની વાત કરવાની છે. આમ ઘટે એનો મતલબ કે આનું સૌથી ઓછું હશે, એટલે મેં પહેલા લખ્યું. એના પછી સિલિકોન. હવે આ બે છે, પણ ઉપરથી નીચે જાવ તો વધે છે, તો ઓછું કોનું થયું? બેરિલિયમ, એટલે અહીં મેં લખ્યું. પછી મેગ્નેશિયમ, અને સૌથી વધારે કોણ હશે? સોડિયમ. તો આ રીતે તમે ગોઠવી અને એના ધાત્વીય ગુણ વિશેની ચર્ચા કરી શકો. ફરીથી એક વખત કહી દઉં. સૌથી પહેલા આ બધાને એક આવર્ત કોષ્ટકના આવર્ત અને સમૂહ પ્રમાણે ગોઠવવા. પછી એનો ગુણધર્મ શું કહે છે? કે ડાબેથી જમણે જાવ એમ ધાત્વીય ગુણ ઘટે છે, પણ સમૂહમાં ઉપરથી નીચે જાવ એમ વધે છે. આમ ઘટે છે એનો મતલબ કે છેડે હશે એનો ધાત્વીય ગુણ સૌથી ઓછો. એના પછી સિલિકોન, પછી બેરિલિયમ. બેરિલિયમ ને મેગ્નેશિયમમાં બેરિલિયમ શું કામ ઓછો? તો કે ઉપરથી નીચે જેમ વધે એનો મતલબ કે બેરિલિયમ કરતા મેગ્નેશિયમનો ધાત્વિક ગુણ વધારે હોવો જોઈએ. એટલે પહેલા બેરિલિયમ પછી મેગ્નેશિયમ અને સૌથી વધારે સોડિયમ. તો આ રીતે આપણે આ કોયડાના ઉત્તર પણ આપી શકીએ. હવે તત્વોના ગુણધર્મોમાં આવર્તીય વલણ. જો આ વલણ આપણે જોયું ને તો આવા જે વલણો છે આવર્તમાં અને સમૂહમાં કેવી લાક્ષણિકતા દર્શાવે છે, શું ફેરફાર થાય છે, એ વલણોને શું કહેવાય? આવર્તી વલણ.
કે જો કે આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે અને આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો બદલાય છે. અને કયા કયા છે આપણે અભ્યાસ કરવાનો, તો એમાં પરમાણુની ત્રિજ્યા, પરમાણુની જે ત્રિજ્યા છે કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીનું અંતર જેને પરમાણુની ત્રિજ્યા કહે છે એના વિશે. આયનીય ત્રિજ્યા, પરમાણુમાંથી ઇલેક્ટ્રોન ગુમાવીને કે ઇલેક્ટ્રોન મેળવીને જે આયન બન્યો છે, ધન આયન કે ઋણ આયન, એની ત્રિજ્યા કેવી હોય. આયનીકરણ એન્થાલ્પી એટલે કે તટસ્થ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી જે ઉર્જા છે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ડીપમાં વધારે આ બધાનો અભ્યાસ કરશું આપણે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કે તટસ્થ વાયુરૂપ પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવવા માટેની જે જરૂરી ઉર્જા છે એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. અને વિદ્યુત ઋણતા, સહસંયોજક બંધની અંદર રહેલા બે પરમાણુ વચ્ચેનો જે ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ આકર્ષવાની જે ક્ષમતા છે એને વિદ્યુત ઋણતા તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ વિશે આપણે ચર્ચા એક વાઇઝ ડિટેલમાં કરવાની છે, જે આપણે પછીના લેક્ચરની અંદર કરશું.